નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ઇમ્પોર્ટન્ટ ડે વિશેની માહિતી, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ જશે। રાઈટ, અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે કે દિવસો અને એના વિશે માહિતી પૂછાય છે, કદાચ તમને જોડકામાં પૂછી લે તો પણ તમને આ આવડશે જ, એની હું તમને ગેરંટી આપું છું। રાઈટ, તો ચાલો આપણે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરી દઈશું આપણું કામ। તો સૌથી પહેલા 11 નવેમ્બર, અને હા, તમારે 1 થી 10 નવેમ્બર વિશેના દિવસોની માહિતી જોઈતી હોય તો આવા જ તમે મારા ચેનલ પર તમે સર્ચ કરશો તો તમને મળી જશે। 11 નવેમ્બર તો નેશનલ એજ્યુકેશન ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં। એ કોણ હતા? તો ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા। ક્લિયર થઈ ગયું? 11 નવેમ્બર નેશનલ એજ્યુકેશન ડે, એની થીમ શું હતી? બિલ્ડિંગ અ બ્રાઇટર ટુમોરો થ્રુ એજ્યુકેશન। એટલે તમને ખબર છે, શિક્ષણ એ સૌથી મોટું માધ્યમ છે। તમને શિક્ષિત હશો ને તો તમે ક્યાંય પણ પાછા નહીં પડો। શિક્ષિત હોવું એ બહુ મોટી તાકાત છે, અને અશિક્ષિત હોવું એ સૌથી મોટી આપણી નબળાઈ છે। તો તમે શિક્ષિત બનો અને બીજાને પણ શિક્ષિત કરો। રાઈટ, 12 નવેમ્બર તો વર્લ્ડ ન્યુમોનિયા ડે। વર્લ્ડ ન્યુમોનિયા ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12 નવેમ્બર। તમે આની સ્પેલિંગ પણ યાદ રાખી લેજો, કારણ કે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે સ્પેલિંગ, કે 4 ઓપ્શન આપી દે છે ને આમાંથી સાચું સ્પેલિંગ કયો છે ન્યુમોનિયાનું, તમને પૂછી લે છે એવું, અને ત્યારે તમે ગુંચવાઈ જશો। તો આ સ્પેલિંગ તમે યાદ રાખી લેજો। ન્યુમોનિયા ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો પ્રથમવાર? તો 2009માં એની પ્રથમ વખત ઉજવવામાં આવ્યો। તો તમને ખબર છે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું મૃત્યુ ન્યુમોનિયાથી વધુ થાય છે તેવું WHO નો એક સર્વે કહે છે। તો એટલા માટે જ એને અંત કરવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે, સ્ટોપ ન્યુમોનિયા, એ પણ એક એનું સ્લોગન છે। અચ્છા, તો એની થીમ શું છે? એવરી બ્રીથ કાઉન્ટ્સ, સ્ટોપ ન્યુમોનિયા ઇન ઇટ્સ ટ્રેક। પછી આવશે 14 નવેમ્બર ચિલ્ડ્રન ડે। તો 14મી નવેમ્બરે શું છે? ચિલ્ડ્રન ડે। કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો આપણા પ્રથમ ભારતના વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ। કેમ ઉજવવામાં આવે છે? તો તમને ખબર છે, તેમને બાળકો ખૂબ પ્રિય હતા। જ્યારે પણ બાળકો જોવે ને તો એ કોઈ પણ જાતના સંકોચ વગર બાળકો જોડે જતા રહેતા, અને એટલા માટે જ એમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। અને તેની સાથે તમને કદાચ પૂછી લે કે વર્લ્ડ ચિલ્ડ્રન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ ચિલ્ડ્રન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 નવેમ્બરના રોજ વર્લ્ડ ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે। થીમ ફોર એવરી ચાઇલ્ડ એવરી રાઇટ્સ એની થીમ છે। રાઈટ, 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2021 થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી। તમને ખબર છે, 2025ના વર્ષને જનજાતીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। અચ્છા, તો તમને એ ખબર છે કે કોની યાદમાં ઉજવાય છે? તો ભગવાન બિરસા મુંડાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। એ સિવાય 15 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી આખું સપ્તાહ ઉજવવામાં આવશે। ક્યાં? તો બિહારમાં। એ તમે યાદ રાખજો કે બિહારમાં એ ઉજવવામાં આવશે। બિરસાજીની યાદમાં, ભગવાન બિરસા મુંડાની યાદમાં 150નો સ્મારક સિક્કો તેમજ 5 રૂપિયાની એક ડાક ટિકિટ પણ પોસ્ટ વિભાગે બહાર પાડી છે। એ પણ એક તમે યાદ રાખજો, અને આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે। આ યાદ રાખજો, કારણ કે ભગવાન બિરસા મુંડાનું બહુ જ મોટું મહત્વ છે ઝારખંડમાં, અને આદિવાસી જે સ્ટેટ હોય છે જનજાતીય વસ્તી ધરાવતા, એટલે આ પ્રશ્નની ઉપર તમે 7 સ્ટાર લગાવી લેજો કે પૂછાશે પૂછાશે ને પૂછાશે જ। અત્યારે હાલની કોઈ પણ નજીકની એક્ઝામ હશે ને, એમાં નજીકના મહિનાના દિવસો પૂછવામાં આવે છે। તો તમે આની ઉપર એક સ્ટાર મારી દેજો। રાઈટ, તમને પછી બીજું તમને ખબર છે કે બિરસા રાજનું પ્રતીક કયું છે? તો બિરસા રાજનું પ્રતીક એટલે સફેદ ધ્વજ। બિરસા રાજનું પ્રતીક એટલે સફેદ ધ્વજ, એ તમે યાદ રાખજો। રાઈટ, પછી એક મહત્વનું વાક્ય જે એમણે બોલેલા છે, આબા રાજ એટલે જેના મહારાણી રાજ ટુંડુ જના। આ શબ્દો ભગવાન બિરસા મુંડાના છે, ને આ બધી જ માહિતી મેં લીધી છે ક્યાંથી? PIB માંથી। એટલે એની ખોટું હોવાની કોઈ સંભાવના જ નથી। PIB ના જે ક્વેશ્ચન્સ મૂકે છે, ક્વિઝ પૂછાય છે, એમાંથી મેં માહિતી લીધેલી છે। અને નેહા એજ્યુકેટર નામે મારું ટ્વિટર પણ ચાલે છે, તો તમે એની ઉપર પણ જઈને મૂકી શકો છો, જોઈ શકો છો। પછી આવશે 16 નવેમ્બર। 16 નવેમ્બર એટલે રાષ્ટ્રીય પ્રેસ દિવસ।
આ દિવસે પ્રેસ કાઉન્સિલની સ્થાપના કરી હતી ભારતીય. ક્યારે? તો 1966માં. એટલે એની યાદમાં પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. થીમ શું છે? ચેન્જિંગ નેચર ઓફ ધ પ્રેસ. એટલે કે જે પ્રેસ અત્યારે જે રીતના બિહેવ કરતી હોય છે કે એક સાઈડ જ પૂછતી, જે સત્તામાં હોય એના ગુણગાન ગાતી હોય છે, પ્રશ્નો નથી પૂછતી હોતી અને ઘણી વખત ખોટી માહિતી પીરસતી હોય છે. એ બધા માટે એને ચેન્જ થવું છે. આ સિવાય કયો દિવસ ઉજવવામાં આવે છે? તો ઓડિટ ડે. ઓડિટ ડે યાદ રાખજો 2021 થી જ ઉજવવામાં આવે છે. અને આ સિવાય ઇન્ટરનેશનલ ડે ફોર ટોલરન્સ, એટલે કે જે આપણે અત્યારે લોકોને શું કહેવાય, સહિષ્ણુતા ખતમ થઈ ગઈ છે એના માટે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો યુનેસ્કો દ્વારા. ક્યારથી? 1995 થી. થીમ promoting respect and understanding worldwide. Promoting respect and understanding worldwide. આ શાની થીમ છે? તો ઇન્ટરનેશનલ ડે ઓફ ફોર ટોલરન્સ, એટલે કે વિશ્વ સહિષ્ણુતા દિવસની ગુજરાતીમાં પૂછી લે તો આ કહી શકાય છે. રાઈટ. અચ્છા, તમને એટલું યાદ છે પ્રેસ ડે અત્યારે ઉજવાય છે 16 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય પ્રેસ દિવસ એટલે કે નેશનલ પ્રેસ ડે ઉજવાય છે. તો વર્લ્ડ પ્રેસ ડે એ યાદ રાખી લેજો 3 મે. ક્યારે? 3 મે વર્લ્ડ પ્રેસ ડે. પછી આગળ વધીશું 17 નવેમ્બર તો વર્લ્ડ એપિલેપ્સી ડે. તમારે ફક્ત આ માટે દિવસ જ યાદ રાખવાનો છે કે વર્લ્ડ એપિલેપ્સી ડે, જે એક ક્રોનિક બીમારી છે દિમાગની. રાઈટ. પછી 15 થી 21 નવેમ્બર એને શું ઉજવવામાં આવે છે? તો નેશનલ ન્યૂબોર્ન કેર વીક, એટલે કે નાના બાળકોની કાળજીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખશો ને ફ્રેન્ડ્સ, 15 થી 21 નવેમ્બર નેશનલ ન્યૂબોર્ન કેર વીક તરીકે ઉજવવામાં આવે છે. આ યાદ રાખજો. તમને ખબર છે કે આપણા ભારતમાં ન્યૂબોર્ન બેબીનું મૃત્યુનું પ્રમાણ ખૂબ વધુ છે અને એટલા માટે જ એને ઓછું કરવા માટે આ વીક ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. એટલે આ તમે યાદ રાખજો. પછી કયો દિવસ આવશે? તમને ખબર છે જે ન્યૂબોર્ન બેબીનો મૃત્યુ દર હોય એને શું કહેવાય છે? નિયોનેટલ મોર્ટાલિટી રેટ. રાઈટ. નિયોનેટલ મોર્ટાલિટી રેટ એટલે કે 5 વર્ષથી ઓછા બાળકોનું મૃત્યુ. અને ભારતે એક કેમ્પેન લોન્ચ કર્યું છે કે 2035 સુધીમાં જે આપણો બહુ 2 આંકડાથી ઓછો લઈ જવાનો છે. એટલે કે જ્યારે પણ એ રેટ ગણવામાં આવશે તો 1000. રાઈટ. ક્યારે ગણવામાં આવે છે? 1000. અને પ્રથમ પછી ન્યૂબોર્ન બેબી કેટલા દિવસ માટે કહેવાય છે? તો 28 દિવસ માટે ન્યૂબોર્ન બેબી કહેવાય છે. રાઈટ. જ્યાં સુધી એના 28 દિવસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી એને શું કહેવામાં આવશે? ન્યૂબોર્ન બેબી કહેવામાં આવશે. અને એનું મૃત્યુ પ્રમાણ ઘટાડવા માટે નિયોનેટલ મોર્ટાલિટી રેટ 2035 એ લોન્ચ કરવામાં આવ્યું છે કે 2035 સુધીમાં એને 20 થી નીચે લઈ જવાનું છે. રાઈટ. એક ખૂબ મોટો આંકડો છે અને મૃત્યુનું પ્રમાણ અત્યારે ખૂબ વધારે હોય છે, તો આપણે 20 થી પણ નીચે લઈ જવાનું ભારત સરકારે ટાર્ગેટ આપ્યો છે. પછી 19 નવેમ્બર એટલે કે આજનો દિવસ. 19 નવેમ્બર એટલે ઇન્ટરનેશનલ મેન્સ ડે. થીમ પોઝિટિવ મેલ રોલ મોડેલ્સ. રાઈટ. ઇન્ટરનેશનલ મેન્સ ડે ની થીમ શું છે? પોઝિટિવ મેલ રોલ મોડેલ્સ. ક્યારે ઉજવવામાં આવે છે? 19 નવેમ્બર. યાદ રાખજો ફ્રેન્ડ્સ. અને 19 નવેમ્બર બીજો એક દિવસ પણ છે, વર્લ્ડ ટોયલેટ ડે. રાઈટ. કયું? વર્લ્ડ ટોયલેટ ડે, વિશ્વ શૌચાલય દિવસ. ગુજરાતીમાં પૂછે તમને તો શું આવશે? વિશ્વ શૌચાલય દિવસ. તમને ખબર છે આ સેનિટેશન જે ટોયલેટ છે એ સેનિટેશનમાં આવી જાય છે. તો એસડીજી ગોલ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હેઠળ આવે છે. તો એસડીજી ના 6 હેઠળ ટોયલેટ ફોર ઓલ બાય 2030 એટલે કે ટોયલેટ બધાના માટે ટોયલેટ શૌચાલય 2030 સુધી બધા માટે શૌચાલય એને એક વર્ડ કેમ્પેન સાથે લોન્ચ કર્યું છે. આ શબ્દો સાથે એને લોન્ચ કર્યું છે કે સાફ જગ્યાએ ટોયલેટ શૌચાલય હોય, શૌચાલય સાફ હોવું જોઈએ. કારણ કે ત્યાં પણ બહુ બધા બેક્ટેરિયા વાયરસ હોય છે અને એ સાફ નહીં હોય ને ખોટી જ ખરાબ જગ્યાએ જતા હશે તો ત્યાંથી પણ બીમારીઓ આવી શકે છે. એટલા માટે આ વર્ષની થીમ શું છે? તો ટોયલેટ આર પીસ. ટોયલેટ આર અ પ્લેસ ફોર પીસ. ટોયલેટ આર અ પ્લેસ ફોર પીસ. આ વર્ષની થીમ શું છે? 19 નવેમ્બરમાં શૌચાલય દિવસની
ટોયલેટ આર અ પ્લેસ ફોર અ પીસ. પછી આવશે 20 નવેમ્બર એટલે કે કાલનો દિવસ. એક દિવસ મેં વહેલા તમને વિડીયો આપી દીધો છે, રાઈટ? અને 20 નવેમ્બર એટલે જેમ કે મેં તમને પૂલ કહ્યું હતું 14 નવેમ્બરની વાતમાં, 20 નવેમ્બર એટલે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે. કયો દિવસ? વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે. થીમ શું છે? લિસન ધ ફ્યુચર, એટલે કે બાળકો આપણું ભવિષ્ય છે, તો લિસન ધ ફ્યુચર એટલે કે તમે એમને સાંભળો. તો મજા આવી ને ફ્રેન્ડ્સ? થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ ફ્રેન્ડ્સ. મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય ફ્રેન્ડ્સ.